તો વડોદરામાં રેકોર્ડ બ્રેક 45 ડિગ્રી ગરમીમાં શહેર શેકાયું છે। વડોદરામાં ગભરામણ અને હાર્ટ એટેકના કારણે 5 વ્યક્તિના મૃત્યુ થયા છે। વર્ષ 2016માં વડોદરામાં 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, તો ગઈકાલે તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો। 23 વર્ષના રોનાલ્ડ રોય, 65 વર્ષના દિલીપ કાકરેનું મૃત્યુ થયું છે, તો 75 વર્ષના નવીન વસાવા, 63 વર્ષના શાંતાબેન મકવાણાનું પણ મૃત્યુ થયું છે। 47 વર્ષીય પીટર સેમ્યુઅલનું પણ મૃત્યુ થયું। તો વડોદરામાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ છે। 45 ડિગ્રી ગરમીમાં શહેર શેકાયું છે। વડોદરામાં ગભરામણ અને હાર્ટ એટેકના કારણે 5 વ્યક્તિએ પોતાના જીવ ગુમાવ્યા છે। 2016માં વડોદરામાં 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। ગઈકાલે તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો હતો, તો 23 વર્ષીય રોનાલ્ડ રોય, 65 વર્ષના દિલીપ કાકરેનું મૃત્યુ થયું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા માનુ જોડાયા છે। માનુ, જણાવશો કે વડોદરામાં રેકોર્ડ બ્રેક 45 ડિગ્રી કરતા પણ વધારે તાપમાન નોંધાયું, શું વધુ વિગતો, લોકોને શું ધ્યાન રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે તંત્ર દ્વારા? હિરલ, છેલ્લા 5 દિવસથી વડોદરામાં આખા રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે। વડોદરાનું 45 ડિગ્રીએ તાપમાન પહોંચી રહ્યું છે, ત્યારે લોકોના મોત થઈ રહ્યા છે। જે રીતે આ રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે અને એના કારણે છેલ્લા 24 કલાકમાં 5 લોકોના મોત થયા છે। કાવલી આઈટી કંપનીના કર્મચારીનું હાર્ટ એટેકથી મોત થયું છે। બે શ્રમજીવીઓ ચક્કર આવતા ઢળી પડ્યા હતા। છેલ્લા 6 દિવસની વાત કરીએ તો 20 થી વધારે લોકોના ગરમીના કારણે મોત થયા છે, વિગતો મળી રહી છે। ખાસ કરીને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે વડોદરા કોર્પોરેશને પણ અવારનવાર જાહેરાત કરી છે કે ગરમીથી બચવા માટે લોકો જે ઉપાય છે કરવા જોઈએ। તડકામાં ન નીકળવું જોઈએ। વૃદ્ધોએ, સગર્ભા મહિલાઓએ, બાળકોએ બપોરના સમયે ઘરથી બહાર નીકળવાનું ટાળવું જોઈએ। સતત જે ઠંડા પીણા છે, લિક્વિડ છે, એનું સેવન કરવું જોઈએ। આવી અનેક સૂચનાઓ આપેલી છે ને એનો લોકો અમલ કરે તો જ આમાંથી બચી શકાય એવો એકમાત્ર ઉપાય છે। જી બિલકુલ માનુ, આભાર।